નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સરેરાશ વેગ તત્કાલીન વેગની વાત કરી ગયા છીએ. એનાથી આગળ આપણે વિકલન અને સંકલનની સમજૂતી મેળવી. હવે આપણે એનાથી આગળ વધવાનું છે પ્રવેગ. એનાથી આપણે આગળ વધવાનું છે ચેપ્ટર 3 ફિઝિક્સ ચેપ્ટર 3. એમાં હવે આજે આપણે વાત કરવાની છે પ્રવેગ. એને અંગ્રેજીમાં એક્સલાઇટેશન કહેવામાં આવે. સૌથી પહેલા આપણે એક સરળ ઉદાહરણ લઈએ. કે ધારો કે કોઈ કાર સુરેખ પથ પર ગતિ કરે છે. બરોબર. આપણે સમજવા માટે આ એક કાચી આકૃતિ દોરી સમજવા માટે. ઉદાહરણ આપણે સમજવા માટે કાચી આકૃતિ ધ્યાનમાં લઈ કે આ માનો કે કોઈ કાર છે અને આ આપણો સુરેખ રસ્તો છે. આ આપણો સુરેખ પથ છે એટલે કે એક પરિમાણમાં ગતિ છે. હવે આ જે કાર છે ઈ માનો કે આ દિશામાં ગતિ કરે છે અને એનો વેગ પણ કહું કે 60 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કારનો વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક છે અને આનો અર્થ એવો થાય કે એનો વેગ છે એ અચળ છે. બરોબર. હું તમને એવું કહેવા માંગુ છું કે આ કોઈ કાર છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ના વેગથી આમ ગતિ કરે છે. હવે આપણી કાર છે એ એક જ દિશામાં ગતિ કરે છે અને એનો વેગ છે એ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે આનો અર્થ એવો થયો કે અહીંયા આપણો વેગ અચળ રહે છે. વાક્ય સમજો, વેગ અચળ રહે છે. ઝડપની વાત નથી કરતો. આપણા આ ઉદાહરણમાં વેગ અચળ રહે છે એટલે કે સમયની સાથે એના વેગમાં ફેરફાર થતો નથી. બરાબર. જેમ કે હું તમને કહું કે t બરાબર 0 સેકન્ડે કાર અહીંયા છે. t બરાબર 0 સેકન્ડ સમય. હવે અમુક સમય થાય એટલે કાર અહીંયા આવશે તો આપણે કહીએ કે માનો કે 1 સેકન્ડ થઈ. બરાબર. આ કાર છે t બરાબર 0 સેકન્ડે અહીંયા છે. અમુક સમય થાય એટલે કાર અહીંયા આવશે એટલે આપણે એવું કહીએ કે 1 સેકન્ડ થઈ. અમુક સમય થાય એટલે કાર અહીંયા આવશે એટલે આપણે અંદાજિત કહીએ 2 સેકન્ડ થઈ. બરાબર. અહીંયા 0 સેકન્ડ છે, અહીંયા 1 સેકન્ડ છે, કાર અહીંયા આવે એટલે 2 સેકન્ડ, અહીંયા આવે એટલે 3 સેકન્ડ. આ રીતે સમય આપણો આગળ વધે છે પણ એની સાથે એનો વેગ છે એ અચળ રહે છે. તો કાર અહીંયા છે તો એનો વેગ 60 છે. બીજી કાર અહીંયા આવે તો પણ એનો વેગ 60 છે. કાર અહીંયા આવે તો પણ એનો વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક જ રહે છે. જો અહીંયા છે તો 60 કિલોમીટર પ્રતિ કલાક, કાર અહીંયા આવી તો પણ 60 કિલોમીટર પ્રતિ કલાક, કાર અહીંયા આવી તો એનો વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા સમય બદલાય છે પણ એની સાથે એનો વેગ અચળ રહે છે. તો આવી ગતિ હોય એને અચળ વેગી ગતિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની ગતિ હોય આપણી અહીંયા જે ગતિ કરે છે એને અચળ વેગી ગતિ કહેવામાં આવે છે. હવે એનાથી આપણે થોડું વધારે વિચારીએ કે ધારો કે એનો વેગ અચળ રહેતો નથી. એટલે કે કાર અહીંયા છે તો એનો વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે કાર અહીંયા આવી તો હવે હું તમને કહું કે વેગ 50 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયો. ધારો કે કાર અહીંયા છે એ ગતિ કરી માનો કે અહીંયા આવી અને હવે એનો વેગ 50 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયો. અહીંથી કાર પાછી અહીંયા આવી તો હું એમ કહું કે એનો વેગ છે એ 45 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયો. તો હવે વેગમાં ફેરફાર થાય છે. જો અહીંયા એનો વેગ 60 હતો, અહીંયા કાર આવી એટલે વેગ 50 થયો, અહીંયા કાર આવી એટલે વેગ 45 થયો. એના
વેગમાં ફેરફાર થાય છે તો આવી ગતિ હોય એને પ્રવેગી ગતિ કહેવામાં આવે. વેગમાં ફેરફાર થતો હોય, સમયની સાથે વેગમાં જો ફેરફાર થતો હોય તો આવી ગતિને પ્રવેગી ગતિ કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો મેં તમને એકદમ સરળ ઉદાહરણ આપ્યું છે. હવે અહીંયા મેં લખ્યું છે જો કણની ગતિ દરમિયાન, જો કણ આપણો આ કાર છે, કાર એની આ ગતિ દરમિયાન જો તેનો વેગ સમયની સાથે અચળ રહેતો હોય, વેગ સમયની સાથે અચળ રહેતો હોય તો આવી ગતિને અચળ વેગી ગતિ કહે છે. વેગ સમયની સાથે અચળ રહેતો હોય, બરોબર. આપણું પહેલું ઉદાહરણ, અહીંયા કાર છે તો 60, અહીંયા કાર આવી તો પણ 60 કિલોમીટર પ્રતિ કલાક, અહીંયા કાર આવી તો પણ 60 કિલોમીટર પ્રતિ કલાક. સમય બદલે છે જો 0 સેકન્ડ, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ સમય બદલાય છે, પણ એની સાથે એનો વેગ જો અચળ રહેતો હોય તો આ ગતિને અચળ વેગી ગતિ કહે છે. હવે બીજું ઉદાહરણ મેં થોડું વધારે સમજાવ્યું, તમને થોડુંક આગળ વિચારવાનું કીધું. તો એમાં મેં તમને શું કીધું કે કાર અહીંયા છે ત્યારે 60 કિલોમીટર પ્રતિ કલાક એનો વેગ છે. આની આ કાર અહીંયા આવી તો ધારો કે એનો વેગ 50 થઈ ગયો છે. અહીંથી કાર પાછી આવી અહીંયા તો એનો વેગ 45 થઈ ગયો છે. જો સમય બદલાય છે, 0 સેકન્ડ છે, 1 સેકન્ડ છે, 2 સેકન્ડ છે, 3 સેકન્ડ છે, સમય બદલાય છે પણ એની સાથે એના વેગમાં પણ ફેરફાર થાય છે. જો અહીંયા વેગ 60, અહીંયા 50, અહીંયા 45, એના વેગમાં ફેરફાર થાય છે. તો એના ઉપરથી અહીં મેં લખ્યું છે પરંતુ જો તેનો વેગ બદલાતો હોય, જો એનો વેગ બદલાતો હોય તો કોણ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે પ્રવેગ ઉત્પન્ન થાય છે, સમયમાં ફેરફાર થાય છે, એની સાથે એના વેગમાં પણ ફેરફાર થાય તો આવી ગતિને પ્રવેગી ગતિ કહે છે. પ્રવેગી ગતિ એટલે કે જેમાં પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો આ ગતિને પ્રવેગી ગતિ કહે છે. મેં વ્યાખ્યા લખી છે, વેગમાં થતા ફેરફારના સમય દરમિયાન પ્રવેગ કહે છે. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. આનો આપણે 11 સાયન્સ અને 12 સાયન્સમાં ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે આ વાક્યનો. વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. હવે આપણે પ્રશ્ન એ થાય કે વેગમાં ફેરફાર કઈ કઈ રીતે થઈ શકે? વેગમાં ફેરફાર કઈ રીતે થઈ શકે? તો કે આપણો વેગ છે, વેગ એ સદિશ રાશિ છે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણી શકીએ કે વેગ સદિશ રાશિ છે એટલે એના માટે મૂલ્યો અને દિશા બંને મહત્વના છે. એટલે મૂલ્યો અને દિશા, મૂલ્ય અને દિશા બંને વેગ માટે મહત્વના છે. એટલે વેગમાં ફેરફાર તમે કઈ રીતે કરી શકો? તો એક તો એના મૂલ્યમાં ફેરફાર કરીને પણ વેગમાં તમે ફેરફાર કરી શકો. મેં તમને એક ઉદાહરણ આપ્યું, જો આ 60 છે, પછી 50 કિલોમીટર પ્રતિ કલાક, 45 કિલોમીટર પ્રતિ કલાક, 40 કિલોમીટર પ્રતિ કલાક. તો જો આ મૂલ્યમાં ફેરફાર થયો, મૂલ્યમાં ફેરફાર થાય તો શું ઉત્પન્ન થાય? તો કે પ્રવેગ ઉત્પન્ન થાય. વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. આ એક વાત થઈ. બીજી વાત તમે એવી પણ કહી શકો કે વેગની દિશામાં જો ફેરફાર થાય, દિશામાં ફેરફાર થાય વેગની દિશામાં તો પણ શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. બરોબર. ત્યારે આપણી કાર છે, કાર આ દિશામાં ગતિ કરે છે, પાછી આમ આવે, પાછી આમ આગળ જાય, પાછી આમ આવે, બરોબર. તો એની દિશામાં ફેરફાર થાય, વેગની દિશામાં ફેરફાર થાય તો પણ પ્રવેગ ઉત્પન્ન થશે. એનાથી આગળ
ત્રીજી શરત તમે એવી વિચારી શકો કે મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય તો પણ પ્રવેગ ઉત્પન્ન થાય. મૂલ્ય અને દિશા બંનેમાં મૂલ્ય અને દિશા જો બંનેમાં ફેરફાર એક સાથે થાય તો પણ શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ કિસ્સા તમે વિચારી શકો. વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય તો પણ પ્રવેગ ઉત્પન્ન થાય, વેગની દિશામાં ફેરફાર થાય તો પણ પ્રવેગ ઉત્પન્ન થાય. મૂલ્ય અને દિશા બંનેમાં જો ફેરફાર થતો હોય, મૂલ્ય બદલાતું હોય અને દિશા પણ બદલાતી હોય તો પણ પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે આવા તમે ત્રણ કિસ્સા વિચારી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેળવને જે સમય આપ્યો છે કે 0 સેકન્ડ છે, 1 સેકન્ડ છે, બરાબર 2 સેકન્ડ છે, 3 સેકન્ડ છે, એવી રીતે આપણે ચલ લઈને પણ આ ઉદાહરણ સમજી શકીએ. આપણે અહીંયા ચલ લઈને પણ આ ઉદાહરણ છે આપણે સમજી શકાય. ધારો કે આપણે કહીએ કે t1 સમયે કારનો વેગ v1 છે અને t2 સમયે કારનો વેગ v2 છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો સમય t1 હતો એ હવે સમય t2 થઈ ગયો, એટલે કે સમયમાં ફેરફાર થયો. તો અહીંયા તમે જોઈ શકો કે t1 સમયે વેગ v1 છે, જેવી રીતે હું તમને કહું કે 60 કિલોમીટર પ્રતિ કલાક. પછી t2 સમય છે તો વેગ v2 થઈ ગયો, એટલે કે 50 કિલોમીટર પ્રતિ કલાક. 60 હતો 60 એ 50 થઈ ગયો. તો એનો મતલબ શું થયો? વેગમાં ફેરફાર થાય છે. અહીંયા પણ તમે જોઈ શકો કે પહેલા વેગ v1 છે અને પછી વેગ v2 થયો છે. જો એટલે વેગમાં ફેરફાર થાય છે તો પ્રવેગ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા સૌથી પહેલા આપણે આ પ્રવેગનું સૂત્ર લખવું પડે. વેગમાં થતા ફેરફારના સમય દરને, બરાબર. તો આપણા પ્રવેગનું સૂત્ર શું બને? પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. બરાબર. અહીંયા આપણે સરેરાશ પ્રવેગ લઈએ તો આ નિશાની રાખવી પડે. સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. વેગમાં થતા ફેરફારના સમય દરને, જો સમય દર એટલે સમય છેદમાં લેવો પડે, અંશમાં શું લેવું પડે? વેગમાં થતો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો વેગનું સૂત્ર શું આવે? સરેરાશ વેગનું સૂત્ર. સરેરાશ વેગ તમે શીખી ગયા કે સરેરાશ વેગ બરાબર સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. સ્થાનમાં થતો ફેરફાર આવતો અને છેદમાં સમયગાળો આવતો. અહીંયા પ્રવેગ છે તો અંશમાં વેગમાં થતો ફેરફાર આવે અને છેદમાં સમયગાળો આવે. હવે આપણે વધારે ચર્ચા આની પછી કરશું. અત્યારે પાયાની જે માહિતી છે એને આપણે સમજૂતી મેળવી લઈએ. હાલો આપણે સમયગાળો શોધવો હોય તો અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરવાનો. સમયગાળો હોય તો એને આપણે ડેલ્ટા t વડે દર્શાવીએ. અંતિમ સમય છે આપણો t2, એમાંથી આપણે પ્રારંભિક સમય બાદ કરવો પડે એટલે t1. અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો એટલે તમને સમયગાળો મળે. એવી રીતે વેગમાં થતો ફેરફાર મેળવવો હોય, વેગમાં થતો ફેરફાર તો એને આપણે ડેલ્ટા v વડે દર્શાવી. અંતિમ વેગ હોય, અંતિમ વેગ એમાંથી આપણે પ્રારંભિક વેગ બાદ કરવો પડે એટલે આપણે વેગમાં થતો ફેરફાર મળે. હવે આપણી પાસે વેગમાં થતો ફેરફાર અંશમાં છે તો યાદ
જ્યાં તમે આ લખી શકો ડેલ્ટા v છેદમાં સમયગાળો છે તો અહીંયા તમે ડેલ્ટા t લખી શકો. સરેરાશ પ્રવેગને જો a વડે દર્શાવવામાં આવે. પ્રવેગ છે પ્રવેગ એને a વડે દર્શાવવામાં આવે સ્મોલ a. એક્સેલરેશન એટલે સરેરાશ પ્રવેગ બરાબર સૂત્ર છે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. તમે આ આવું લખી શકો કે v2 v1 છેદમાં t2 t1. હાલો હવે આનો એકમ કેવો હોય તો એકમ કેવો હોય તો જો વેગમાં થતો ફેરફાર એટલે આપણો વેગ થયો. વેગ છે એટલે આપણી પાસે સૂત્ર છે બરાબર. એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ ના છેદમાં સમય છે એટલે સેકન્ડ. આગળ સાથે પાપો તો આ અંશ છે આ છેદ છે એટલે આ છેદ અને આ છેદનો ગુણાકાર થાય એટલે મીટર ના છેદમાં સેકન્ડનો વર્ગ અથવા મીટર * સેકન્ડની -2 ઘાત. બરાબર વિદ્યાર્થી મિત્રો, વેગ છે વેગ એનો એકમ આપણને ખબર છે મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં પાછો સમય એટલે સેકન્ડ. આ સેકન્ડ અને આ સેકન્ડ એટલે સેકન્ડનો વર્ગ થઈ જાય. છેદને પાછો અંશમાં તમે લ્યો આ છેદને અંશમાં તો સેકન્ડની -2 ઘાત થઈ જાય અંશમાં આવે એટલે. એનાથી આગળ આ પ્રવેગ છે પ્રવેગ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે એટલે એના માટે મૂલ્ય અને દિશા બંને મહત્વના છે. જેવી રીતે વેગ છે વેગ આપણો આ અંશમાં વેગ છે તો આ વેગ સદિશ રાશિ છે તો આપણો આ પ્રવેગ છે પ્રવેગ એ પણ સદિશ રાશિ આવે. બરાબર. સદિશ રાશિ હોય એટલે એને મૂલ્ય અને દિશા બંને મહત્વના હોય. બરાબર. મૂલ્ય કેવી રીતે શોધી શકાય તો કે અંશમાં તમારે વેગમાં થતો ફેરફાર લખવાનો અને છેદમાં તમારે સમયગાળો લખવાનો તો આનું તમને મૂલ્ય મળી જાય. જેવી રીતે હું તમને કહું કે આ 60 વેગ છે અને અહીંયા 50 છે તો વેગમાં થતો ફેરફાર 10 આવ્યો. 60 - 10 એટલે 60 - 50 એટલે 10. સમયગાળો શોધો તો કે 0 અને 1 એટલે 1 - 0 એટલે 1 તો આનો જવાબ 10 આવશે. બરાબર. વેગમાં થતો ફેરફાર તમે લ્યો તો 60 - 50 અને અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો એટલે 1 - 0 તો 60 માંથી 50 બાદ કરો એટલે 10/1 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવશે. પ્રવેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવે તો આ એનું મૂલ્ય થઈ ગયું. આ મૂલ્ય. હવે આપણે એના માટે દિશા પણ મહત્વની બને કારણ કે પ્રવેગ સદિશ રાશિ છે તો એના માટે દિશા છે એ પણ મહત્વની છે. હવે દિશા કઈ આવે તો કે વેગમાં થતો ફેરફાર છે આપણો આ વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર જે દિશામાં હોય તે દિશામાં પ્રવેગ હોય. વિદ્યાર્થી મિત્રો, મૂલ્ય શોધવા માટે આપણી પાસે આ સૂત્ર છે. પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો આપણી પાસે આ સૂત્ર છે એટલે મૂલ્ય તમે જાણી શકો. હવે વાત કરવાની છે દિશાની કે પ્રવેગની દિશા કઈ હોય તો કે વેગમાં થતો ફેરફાર જે દિશામાં હોય તે દિશામાં પ્રવેગ હોય. ખાસ સમજો, વેગમાં થતો ફેરફાર એટલે કે આપણો ડેલ્ટા v. ડેલ્ટા v ની જે દિશા હોય તે દિશામાં પ્રવેગ હોય. આ વાક્ય ખૂબ જ મહત્વનું છે. વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v. ડેલ્ટા v ની જે દિશા હશે એટલે કે વેગમાં થતો ફેરફાર જે દિશામાં હશે એ દિશામાં આપણો પ્રવેગ મળશે. અગાઉ આપણે વેગની વાત કરી, વેગ બરાબર સરેરાશ વેગની આપણે વાત કરી તો એમાં આપણે એવું કીધું છે એના માટે સૂત્ર આપણું આ રીતે હતું.
બરોબર વેગ માટે જે આપણે ચર્ચા કરી એમાં આપણી પાસે સૂત્ર આમ હતું v બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t સરેરાશ વેગનું આપણે આવું સૂત્ર શીખી ગયા સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો બરોબર એકમ આ સ્થાન છે એટલે અંતર છે એટલે મીટર આવશે મીટરના છેદમાં સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ એકમ હતો આ વેગ છે વેગ એ સદિશ રાશિ છે શું કામ તો કે આ સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે એટલે સ્થાનાંતર સદિશ રાશિ છે બરોબર સ્થાનમાં થતો ફેરફાર છે એટલે કે સ્થાનાંતર સદિશ રાશિ છે તો આપણો આ વેગ પણ સદિશ રાશિ હતો ઈ જ વસ્તુ અહીંયા થશે કે વેગમાં થતો ફેરફાર એટલે કે આપણો આ રાશિ સદિશ છે વેગ સદિશ રાશિ છે તો આ પ્રવેગ છે એ પણ સદિશ રાશિ આવશે બરોબર આનાથી આગળ આપણે સાદું રૂપ આપ્યું હતું કે સમયગાળો છે સમયગાળો આ ડેલ્ટા t એ શૂન્યની તદ્દન નજીક લઈ જવામાં આવે બરોબર તો આપણે આ રીતે લખતા હતા તત્કાલીન વેગ v બરાબર dx ના છેદમાં dt વિદ્યાર્થી મિત્રો આપણે આ શીખી ગયા છે કે સમયગાળો છે એ જો શૂન્યની તદ્દન નજીક લેવામાં આવે એટલે કે લક્ષની વિભાવનાનો ઉપયોગ કરવામાં આવે તો આ સરેરાશ વેગ છે સરેરાશ વેગ એ આપણને તત્કાલીન વેગ બની જાય જે તે ક્ષણે વેગ બની જાય તો dx ના છેદમાં શું થાય dt એટલે કે આ સ્થાન છે સ્થાન x એનું સમયની સાપેક્ષે વિકલન કરો તો આપણને વેગ નામની ભૌતિક રાશિ મળે એવું આપણે અગાઉ શીખી ગયા ઈ જ વસ્તુ હવે આપણે આગળ ચર્ચા કરવાની થાય છે વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે સરેરાશ પ્રવેગની વાત કરી કે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો બરાબર અથવા તમે આને આમ પણ લખી શકો બ્રેકેટની અંદર a જો આ સરેરાશનો સંકેત છે અથવા તમે a ઉપર 12 પણ લખી શકો a ઉપર 12 ની નિશાની પણ લખી શકો આ રીતે ઘણી જગ્યાએ આ રીતે દર્શાવે એ 12 એટલે અત્યારે આપણે અહીંયા બ્રેકેટ વડે દર્શાવી સરેરાશ પ્રવેગ હવે આનાથી આગળ આપણે શું વિચારવાનું તો કે આ સરેરાશ પ્રવેગ છે ઈ આપણને એવી માહિતી આપતો નથી કેવી તો કે જે તે ક્ષણે વેગ કેવી રીતે બદલાય છે વાક્ય બરાબર સમજો સરેરાશ પ્રવેગ એ જે તે ક્ષણે વેગ કઈ રીતે બદલાય છે તેની માહિતી આપતો નથી વાક્ય સમજો જે તે ક્ષણે વેગ કઈ રીતે બદલાય છે તે માહિતી મળતી નથી વિદ્યાર્થી મિત્રો આ MCQ માં આવી શકે સરેરાશ પ્રવેગ છે એ આપણને કઈ માહિતી આપતો નથી તો કે જે તે ક્ષણે વેગ કઈ રીતે બદલાય છે જે તે સમયે વેગ કેવી રીતે બદલાય છે તે માહિતી મળતી નથી તો આ માહિતી મેળવવા માટે આપણે શું કરવું પડે તો કે એના માટે સમયગાળો છે એ શૂન્યની તદ્દન નજીક લેવો પડે બરોબર એટલે કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લક્ષની વિભાવના નો ઉપયોગ કરવો પડે તો તમને શું મળે તો કે સરેરાશ વેગ છે આ સરેરાશ વેગ એ તમને સરેરાશ પ્રવેગ છે સરેરાશ પ્રવેગ એ તત્કાલીન પ્રવેગ મળે એટલે કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v છેદમાં ડેલ્ટા t
વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો સરેરાશ પ્રવેગ છે સરેરાશ પ્રવેગ એના ઉપરથી જો તમારે તત્કાલીન પ્રવેગ એટલે કે જે તે ક્ષણે પ્રવેગ મેળવવો હોય તો આપણો આ જે સમયગાળો છે એ આપણે સૂક્ષ્મ કરતો જવાનો શૂન્યની તદ્દન નજીક 0.001 0.0001 આ રીતે શૂન્યની તદ્દન નજીક સમયગાળો લઈ જાઓ તો તમને જે તે ક્ષણે પ્રવેગ મળે એટલે કે લક્ષની વિભાવનાનો આપણે ઉપયોગ કરી લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t આગળ સાદુરૂપ આપો તો dv છેદમાં dt એ બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો આનો અર્થ શું થયો તો કે વેગ છે વેગ એનું જો સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો આ પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે તમે તત્કાલીન પ્રવેગ કયો કે ખાલી પ્રવેગ કયો બેનો અર્થ એક જ થશે તત્કાલીન પ્રવેગ બોલો કે ખાલી પ્રવેગ બોલો બંનેનો અર્થ એક જ થશે એટલે આપણા માટે આ જે સૂત્ર છે ખૂબ જ મહત્વનું છે કે વેગ છે વેગ એનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે છે અગાઉ આપણે એવી વાત કરી બરોબર કે વેગ છે વેગ એના માટે આપણે વાત કરી કે v dx છેદમાં dt સ્થાન છે સ્થાન એનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ નામની ભૌતિક રાશિ મળે વેગ કયો કે તત્કાલીન વેગ કયો આ આપણે અગાઉ શીખી ગયા છે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ નામની ભૌતિક રાશિ મળે હવે આપણે આ સૂત્રમાં આગળ હજી ગણતરી વિચારી શકાય બરાબર આપણી પાસે પ્રવેગનું સૂત્ર છે પ્રવેગ a dv ના છેદમાં dt તો વિદ્યાર્થી મિત્રો આ v દેખાય આ v યાદ તમે આ કિંમત લખી શકો બરાબર v દેખાય આપણે કિંમત લખી શકાય જો d ના છેદમાં dt એટલે d ના છેદમાં dt આ v દેખાય અને આ કિંમત લખી શકો dx છેદમાં dt હવે આ d અને આ d એટલે d નો વર્ગ થઈ જશે x આ dt અને આ dt એટલે dt નો વર્ગ થઈ જશે એટલે આ પ્રવેગનું બીજું સૂત્ર થયું બરાબર પ્રવેગનું એક સૂત્ર થયું કે વેગ છે વેગ એનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે એવી રીતે બીજું શું થયું તો કે આ સ્થાન છે સ્થાન એનું દ્વિતીય વિકલન કરવામાં આવે દ્વિતીય ક્રમનું વિકલન કરવામાં આવે સમયની સાપેક્ષે તો પણ પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે છે એટલે આ બંને સૂત્ર છે આપણા બંને સૂત્ર એ ખૂબ જ મહત્વના છે ખાસ યાદ રાખજો કે વેગ છે વેગ એનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે તેવી જ રીતે સ્થાન છે સ્થાન x એનું જો દ્વિતીય વિકલન કરવામાં આવે દ્વિતીય ક્રમનું વિકલન કરવામાં આવે તો પણ તમને પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે છે હવે આયા તમે આને આ રીતે પણ દર્શાવી શકાય જો બુકમાં ઘણી જગ્યાએ આ રીતે પણ દર્શાવે v ઉપર એક ટપકું મૂકેલું હોય બરાબર એવી રીતે આયા તમે આવું કહ્યું કે x ઉપર બે ટપકા મૂકવાના જો દ્વિતીય ક્રમનું વિકલન છે ને આયા બે ટપકા આવે ઘણી જગ્યાએ બુકમાં આવા સંકેતનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે આવા બે ટપકા હોય તો મતલબ થાય દ્વિતીય વિકલન આવું એક ટપકું હોય તો પ્રથમ વિકલન વેગનું એક વખત વિકલન કરો સમયની સાપેક્ષે એટલે પ્રવેગ મળે સ્થાન છે સ્થાન એનું દ્વિતીય વિકલન કરવામાં આવે સમયની સાપેક્ષે તો પણ તમને પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો આજે પ્રવેગનો ટોપિક છે એ તમારા 11 સાયન્સ અને 12 સાયન્સ બંનેમાં ખૂબ જ મહત્વનું છે હજી આપણે થોડું વધારે વિચારીએ કે પ્રવેગ એ બરાબર આપણે કીધું પ્રવેગ એ બરાબર આપણે કીધું કે dv ના છેદમાં dx હવે આનો જવાબ જો ધન આવે dv ના છેદમાં આ dt છે એ જો ધન હોય તો પ્રવેગની દિશા ધન x અક્ષ થાય
dv ના છેદમાં dt નો જો જવાબ આપણો ધન આવતો હોય તો પ્રવેગની દિશા ધન x અક્ષ હશે. પ્રવેગ આપણો ધન x અક્ષની દિશામાં ઉત્પન્ન થયો હશે. પણ જો આ જવાબ આપણો ઋણ આવે, dv ના છેદમાં dt જો આપણો આ જવાબ ઋણ આવે તો પ્રવેગની દિશા ઋણ x અક્ષ થાય. બરોબર, પ્રવેગ છે, પ્રવેગ એની દિશા તો ઋણ x અક્ષ થશે. વધારે ચર્ચા આપણે આનાથી આગળના ટોપિકમાં કરશું. અત્યારે આપણે આ લેક્ચરમાં અહીં સુધી રાખી. આ ટોપિક છે એ તમારે શેપ નોટમાં વ્યવસ્થિત લખવાનો છે. મેં તમને એકદમ સરળ સમજૂતી આપી છે. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે પ્રવેગ વિશે વધારે અભ્યાસ કરશું.